હાલો હાડી લઈ લ્યો હાડી. હાલો ટકો હાડી લઈને આવી ગયો છે. હાલે મારું દીકરું એ ગુલાબનો ગોટો આવતો લાગે છે. આવવા દે ને. હાડી વેસાવાળો લાગે છે. હા હાડી વેસાવાળો હે ને લાઈએ ખાડી લઈ જ લઉં. હું મેં હમણાં કેદુની લીધી નથી અને ઓને કહું તો એ તો કોઈ ધ્યાન જ નથી દેતા. ભરી જા. હાડી લેવી છે? હાડી તો લેવી છે. હા ઈ હારી હો. ના કઈ બરોબર જમતી એમ નથી. આ જો આ લીલી હારી હે. કેવી લાગે? આ નથી હારી લાગતી. નથી સારી લાગતી? તમે એક કામ કરો, તમે આ ગુલાબ રાખ્યું હે ને તો આ ગુલાબી લઈ લ્યો, એ બહુ સારી લાગશે. જો હા હારી લાગે હે? અરે એક નંબર લાગે, કાંઈ નો કરે. કેટલા હે આના? ઈના 1000 રૂપિયા. હે કેટલા? 1000. 1000 રૂપિયાની કે હાડી આવતી હશે? તમે મને સમજાવો છો? તો કાંઈ મફત તો આવે નહીં ના. ચોખ્ખી સીધી વાત 500 માં દેવી બોલો. હવે 500 રૂપિયામાં કોઈ દી આવી હાડી આવે? અરે આવી હાડી 500 માં હું કેટલી લઈ આવું છું, તમે મને ન સમજાવો. હવે આવી નો હોય, એમાં કલર ને બલર બધું વયું જાય. એટલે આ જ કાપડ અને આવા જ કલર ની જાજી લઈ આવું છું. અરે આવા કાપડમાં આવે ને તો તમને આ બધી હાડી મફત દઈ દો. હાલો ભાઈ એવું તો હંધાઈ ફેરિયા કેક છે, ઈ જૂનું થઈ ગયું હતું. નવું હોય તો કયો કાઈ. આપણે એક કામ કરો, હા સેલાઈ 900 રૂપિયા દઈ દેજો. 500. હવે 500 માં કોઈ દી આવે? 500 પણ 500 માં મને. અરે 500 પણ મારી વાત તો સાંભળો. 500 થી નીચે, સોરી 500 થી વધારે હું 1 રૂપિયો નથી દેવાની. પણ 700 માં તો મને પડે, એટલે એક કામ કરો, તમે છેલ્લા 800 રૂપિયા દેજો. હું 500 થી વધારે 1 રૂપિયો નથી દેવાની. આહાહા, તમને આવા તડકાના સામેથી ગરાક મળે કોણ? અને એ આવા શિયાળાના અને આવા વાડી માર્ગમાં પાછા. સારું, હવે કામ કરો, છેલ્લા તમારું ને મારું બેયનું રીએ. હા 650 રૂપિયા બસ ફાઇનલ કરો. નહીં મારી પાસે 500 રૂપિયા હે, બોલો અત્યારે રોકડા જ દઈ દો. મારું બેટું હું કરું, એક પરથી બોણી નથી થઈ અને આ માનતી નથી. છેલ્લા 600 તો દીજો. 500. હા લાવો, હાલો હવે. આ લ્યો, પેલા હું હાડી જોઈ લઉં. હા જોઈ લ્યો. આ બાજુ કેટલીક વાર નીકળો હો? હે આ બાજુ મહિને 2 મહિને એકાદ ખેલ નીકળું. 2 મહિને શું કરવા નીકળો? અઠવાડિયે નીકળો? અમારે આ બાજુ તો આ બાજુ હે ને ઘણી બાજુ લે હે તમારી હાડી. પણ આ બાજુ બેન હરખો વેપાર નથી થતો, શું કરવું? આ તમે 1000 વાળી હાડીના ખાલી 500 રૂપિયા દીધા મને. અરે મેં એના 500 દીધા ને, આવી હાડીઓના તમને ત્યાં વધારે રમતા દે ભાવ. એમ તમને ખબર હે મારા જેવી હોશિયાર બાઈ કોઈ ઈસે જ નહીં અમારા આખા ગામમાં ક્યાંય. હું ગમે એ વસ્તુ હોય ને ભાવ તાલ બધું કરીને જ લઉં અને સમજી વિચારીને જ લઉં. અને મને ખબર હતી કે આ વસ્તુ એટલા નહીં એટલે એટલા નહીં જ આવે. એ તો મને ખબર છે. તમારા પાસે ખોટું બોલતા હતા એમ ને? ના ના, તો મારા જેવાને કેટલા વાર હું માથાકૂટ કરું દિવસમાં, ખબર હે તમને? હા શું એ હવે. સારું હાલો. હા જાઓ. મારી બેટી બહુ હોશિયારી કરતી હતી. 200 રૂપિયા વાળી હાડી 500 માં દઈ દીધી. કાંઈ વાંધો નહીં, લઈ જા તું હવે. લાય હવે હું આ બાજુ આયલો જાઉં. હાલો હાડી લઈ લ્યો હાડી. હોટ મોડું થાય છે, થોડીક વાર બેહીને આવતી રહો. ઘરે કેટલા કામ પડ્યા છે, વાત પૂછો માં. હાલો હાડી લઈ લ્યો હાડી. એટલે આ તો હાડી વેચવા વાળો લાગે. હાડી વેચો છો? હા માસી હાડી વેચું છું. એટલે આ તને માસી જેવી દેખાવ છું? આવી જુવાન જોત છું ને માસી બોલે, શરમાતો નથી? મારા કરતા તો તું ગઈઢો ડોહો લાગસ. પણ તમે મારી બા જેવડી ઉંમરના છો તો તમને હું માસી જ કહું ને. કેટલા વર્ષ છે તારા? મારા તો 20-22 વર્ષ. તે મારે 11માં 18મું બેઠું છે. આ તો પ્રસંગ છે એટલે હાડી પહેરી છે. હાલી હું નીકળો છો? હે હા એ બધું મૂક ને. આ હાડી કેમ આઈ પી કે? આના 1000 રૂપિયા. અને આના કેટલા? એના 1500. મને લીલો કલર તો બહુ જ ગમે હો. હા આમ તો તમે લીલો કલર તો બહુ પહેરો છો ને. હા હારો નથી લાગતો જો. અરે એક નંબર લાગે. કેવો લાગે? મસ્તીનો.
કેટલા કીધા ના? 1500. 1500 તો બહુ વધારે કહેવાય, કંઈક ઓછું કર ને. ના ના માસી, તું કે તો બરોબર બે જ લઈ છે. લઉં, બે લઈ લઉં તું કે તો. એક કામ કરો, 2000 રૂપિયા દીજો, આ તમને 2 હાડી દઈ દઉં. ના રે ના, આટલું બધું પોહાય નહીં. આ તો 1800 રૂપિયા. આ એકનું વિચારું હાલ ને. પણ એલા લોચો થાય છે, કા વરી શું લોચો થાય છે? પૈસા નથી ભેગા લઈ આવી હું. આ તો લઈ આવો, એમાં શું હોય? અરે માર ઘર તો આમ આઘું પડે છે, તે હું તો ઠેક બેહવા જતી હતી. એક કામ કર ને, કાલે જો અહીંથી સીધો સામે આવ ને, એ બાજુ માર ઘર છે, લઈ જાજે ને પૈસા કાલ. ના હો, હું કાલ નથી આવતો, લાવો હાડી. પણ જટાજટ તો કરમાં, શાંતિથી ઊભો રહે ને. હું એમ કહું છું, કાલે તું ગમે ત્યારે અહીં વેચવા નીકળ ને, ગમે એને કહેવાનું શીતલબેનનું ઘર ક્યાં, એટલે તને બતાવી દે. કાલે પૈસા લઈ જવાના. બસ તમારી- અને 800 રૂપિયા તને, બસ હાલ. 500 ની હાડીના 800. અરે પણ મારી વાત તો તમે સાંભળો, હું અહીંયા 2-3 મહિને એક જ વાર આવું છું. મારે આમાં તમને કેમ ગોતવા? એટલે તારે હાડીમાં નુકસાની હોય તો અમારે તને કેમ ગોતવો? કાંઈ નહીં, તમતા જોઈ લ્યો, એમાં ખરાબ હોય તમતા ન લેતા. ના ના, હાડી તો બહુ સારી છે અને મને ગમી ગઈ ને પછી તો હું મૂકું નહીં. હવે પૈસાનું કેમ કરશી? તું કેમ કર દો. પૈસા વગર કઈ મફતમાં ન આવે હાડી. એટલે આ ક્યાં મફતમાં માંગી? ધીરો રે ને, બોલતી નથી તો માથે ચડી જાસ. હું તો પૈસા લઈ આવો, જાઓ. નથી દેવી. આપું વાત તો સાંભળ. મારી યાર તોછડાઈથી વાત કરે છે. અત્યાર લગીનમાં કોઈ દી કોઈ મારી યાર તોછડાઈથી વાત નથી કરી. એક તો કરવો ફેરિયાનો ધંધો, શેરીએ શેરીએ હાડી વેચવી, 500 ની હાડી 1500 માં દેવી અને પાછો બાજસ. હે આ પણ પૈસા વગર કોણ મફત દે કોઈ? મગજ ઉપર બરફ રાખ. ગરાગ આવે ને તો પ્રેમથી વાત કરાય. ગરાગ ભગવાનનું રૂપ કહેવાય. અમારે દુકાન છે, મારા ઘરવાળાને બાયું કેટલી વાસણ લેવા આવે, પણ મારો ઘરવાળો 10 વાર પૂછો ને પ્રેમથી જ જવાબ દે. અને તું તો બીજી ત્રીજી દાણમાં ગરમ થઈ ગયો. આ તો તમારો ઘરવાળો બાકીમાં વાસણ દે છે? દેશ છે, અમારી દુકાન છે, હાલે જ છે. બાકીમાં તમે- અરમીને હપ્તો આપે. તમે રૂપિયા વાળા રહ્યા ને એટલે તમને પોવાય, એમ ગરીબ માણસ ન પોવાય. લાવો છાના માના. અને તારે થાય ઈ કર લે. અત્યાર લગી આખા ગામમાં કોઈના બાપની દાઢ નથી કા શીતલ આગળ બોલી શકે અને કોઈ ફેરીએ નીકળવા ન દો, એવો મારો હાકો છે ગામમાં. હવે તું નીકળજે મારા બેટા. તું બીજી વાત તને ખબર પડે કેટલી વીઘે હો થાય છે ને. આ તો બોલતી નથી તો ચગી ગયો હો. હવે થાય નહીં કર લે. પૈસા જ નથી દેવા ને હાડી નથી દેવી. જા શું કરીશ તું? એટલે તમે શું મને ધમકી મારો છો? તું જે સમજી ધમકી સમજ. આ તો મોલતી નથી એટલે, બાકી બળીઓ લઈને ધોઈ નાખાશ કેટલાય. ગામમાં મારું પૂછી લેજે, કોઈ દી કોઈને પૈસા દીધા નથી ને તારા જેવા ટાટિયા ભાંગી નાખું. હમણાં જે કટલેરી વાળો આવ્યો તો, 10 રૂપિયા માટે બાઈજો તો, 2 ટાટિયા ભાંગી નાખ્યા. જા પૂછી લે, પથારીમાં છે. આ તો મારી બેટી બહુ ખારી લાગે છે. નહીં ના એક ખાડી હાતું મારો ટાંગો ભાગી નાખે. શું કરું? એક કામ કરું. ઓલા ગણગણ કર, હાલતી નો થા. એ કાંઈ વાંધો નહીં, રાખો રાખો. રાખો વારીનો ક્યાં થઈ ગયો? હાલામ નીકળ. જેમાં કેટલી ખાડી છે? આ ઈ તો રેવા દ્યો. કેટલી હાડી બતાય તો ખરી, પણ બીજી ના. વેચાતી લઈ બતાવ. તમને આ ગમી ને? મને તો બીજી આ તો ગમે લઈ નહીં. જાઓ. પૈસા દઈ દઈશ કાલ. બતાય ના ના કેલામ બતાય. ના, તો હાલતી નો થા. ક્યાં જતો તો? એ જાઉં છું. બતાવ ને. આમાં વેચાતી લઈ લઈશ. મારો બેટો મારી સામે બોલવાની જુરત કરે. એક તો મારી શેરીએ હવે સાડી વેચવા નીકળવું. કોઈ ફેરીએ કોઈ દી નામ તો લે. શીતલનું ટાટિયા ભાંગીને હોરી નાખું. એ તો ગયરું. બાકી બધું ઠીક. એક અવાજનો હાકામાં 1500 ની હાડી મફત થઈ ગઈ. અને ઘરવાળાને કહી કે ઉધાર લઈ આવી. આપણો 1500 દે તો વાપરવા કામ આવશે લિપસ્ટિકમાં. હાલો હું જાઉં ઘરે. મારું બેટું આ ગામમાં કેવી બયું રહે છે. કાંઈ નહીં ને ખાડી હાટું ટાંગા ભાંગી નાખે. બોલો હવે કાંઈ ન કરાય. આ ગામમાં કોઈ દી ધંધો કરવા ન અવાય. હાલો હવે કામ કરું, બીજે ક્યાં ખાડી વેચવા વયો જાઉં. બાકી આ ગામમાં ધંધો કરવો આપણું કામ નથી. શું થયું ભાઈ? કાંઈ નહીં ભાઈ, આ ગામમાં હાડી વેચવા ગયો તો. હા, તો એક બેને મફતમાં હાડી લઈ લીધી અને મને કહે હાડી દે નકર તારા ટાંગા ભાંગી નાખીશ. એવું કીધું? હા. અરે ભાઈ, આ ગામમાં તમે ક્યાં ભાઈ ભરાણા? કા? અરે અમારું ગામ જ હાવ લુખું ગામ છે. એ વાત તમારી હાસી ભાઈ. આ ગામમાં જિંદગીમાં હવે પછી ધંધો કરવા અવાય નહીં. એમ નહીં,
તમને કોઈએ કાંઈ કીધું જ નહીં? આ ગામની અંદર તમે એન્ટર થયા ત્યારે તમને કોઈ વાત જ ન કરી કે અમારા ગામમાં બધા વસ્તુ લઈ લેશે પણ પૈસા આપતા નથી, એવી તમને કોઈ વાત જ ન કરી? પણ ભાઈ મને કોઈ ભેગું જ ન થયું અને હું હાડી વેચતો આગળ વિયો ગયો. એવું હતું? હા. કોણ બેન કોણ હતા? હવે કોક હતા, હવે લીલી હાડી પહેરી હતી. લીલી હાડી પહેરી હતી ને ઓલા નીચે આવ્યા હતા? હા, ને પાછા એમ કહેતા હતા કે મારું નામ છે શીતલ, ગામમાં જઈને કોકને પૂછજે. એમ કીધું? હા. તો હારું કર્યું ભાઈ, તમે નીકળી ગયા. એ જે શીતલ છે ને એ તો માથા ભારે માણસ છે, એ ખાલી કહેવાની જ બાઈ છે, બાકી તો તમારે સમજો જણના ટાઈમ ટાંટિયા ભાંગી નાખે છે એવી બાઈ છે એ. હે? હા, એટલે તમારા નસીબ હારા છે ને કે તમે બચી ગયા અને તમે માર ન ખાધો. નકર એ છે ને ગમે લેવા આવે ને એની પાસેથી મફત વસ્તુ લઈ લે અને લઈને પૈસા માંગે ને તો એના ટાંટિયા નોખા જ પડ્યા હોય. સાચી વાત છે ભાઈ તમારી. મને એમ કહેતી હતી કે આ હાડી મફતમાં દઈ દે, નકર તારા ટાટિયા હું ભાંગી નાખીશ. એટલે તમે મફત દઈ દીધી ને? દઈ દીધી, પણ શું કરવું? સારું કર્યું ભાઈ. હવે એક 500,000ની હાડીમાં આપણા ટાંટિયા ભાંગી જાય એ કરતાં તો મફત દઈ દેવું સારું. હા. ઠીક, તમારું કયું ગામ ભાઈ? હે? તમારું કયું ગામ? હું આમ ઠેર પીપરાડીથી આવું છું ભાઈ. પીપરાળીથી આવો છો? હા. કાંઈ વાંધો નહીં. હવે એક કામ હતું. શું? હવે જો ભાઈ, મારી ઉંમર ઘણી બધી મોટી છે અને મારા લગ્ન થયા નથી. હા. તો તમારા ધ્યાનમાં કોઈ છોકરી બોકરી કોઈ હોય તો મારું કરવાનું છે. એમ? હા. આ તો મારી વાત સાંભળો. હા. તમારા નંબર લાવો. અમારા ગામમાં 2 છોડીઓ એક વાંઢી છે. હે? હા. તમારી હાળી બાળી છે? અરે મારી હાડી નથી, પણ અમારા ગામમાં 2 છોડીઓ છે ને, એ વાંઢી છે. વાંઢી છે? હા. આ તો નંબર લખો મારા. બોલો. 94 266 હા. 16 7 33. 16 7 33. હા. ને? તો તમે કયો ને ત્યારે હું છોકરી જોવા આવી જાઉં. કાંઈ વાંધો નહીં. તમારું નામ શું? મારું નામ છે મુન્નાભાઈ. મુન્નાભાઈ. હા. રેડી? રેડી. કાંઈ વાંધો નહીં ભાઈ. હવે હું ગામમાં જાઉં ને એટલે તમને ફોન કરીશ. મને ફોન કરજો ને એટલે અમે છોકરી જોવા, હું, મારા બા અને મારા બાપુ છોકરી જોવા આવીશું. કાંઈ વાંધો નહીં બરોબર? ભાઈ. અને હવે તમે છે ને ભાઈ આ ગામમાં ન આવતા હો. હવે ભાઈ જિંદગીમાં મરી જાવ ને તોય આ ગામમાં કોઈ દી પગ ન મેકું. ઠીક, હાલો ભાઈ, જય માતાજી. હા, જય માતાજી. અને આમ જો હા ભાઈ. એક કામ તો કરો. બોલો બોલો. કાંઈક ભાડાના 500 રૂપિયા દ્યો ને. 500 રૂપિયા જોઈએ છે? હા. કેમ? હવે આમાં શું કરવું? હવે ઓલી બે મફતમાં હાડી લઈ ગઈ. તો સાંભળો, તમને 500 રૂપિયા નહીં, જો મારું નક્કી થઈ જાય ને તો તમને 25,000 રૂપિયા આપીશ. હે? 25,000 રૂપિયા આપીશ. 25,000 રૂપિયા? 25,000. કાંઈ વાંધો નહીં. તો તમારું નક્કી એમ જ સમજો. 25,000 મારા તરફથી તમને આપીશ, પણ જો મારું નક્કી થઈ જાય ને તો. અરે તમારું કાયદેસર આમ જો પાકું કરાવી નાખું. પણ જો મોટી ઉંમરની નહીં હો, થોડીક મીડિયમ હોવી જોઈએ. અરે ખાલી 25 વર્ષની છોકરી. હે? હા. અરે કાંઈ વાંધો નહીં. તો મને ઘરે જઈ અને મને વોટ્સઅપમાં જે છોકરીનો ફોટો મોકલો. જો મને ગમી જાય તો હું જોવા આવું, અને તમારા 25,000 પાક્કા જો મને છોકરી ગમી જાય તો. અરે કાંઈ વાંધો નહીં. ઠીક છે? હા. ભલાવવાનું જાવ. હા, ને ઓલા 500 તો એક દેતા જાવ. પણ મેં તમને શું કીધું કે 500 તમને નહીં, તમને પછી ત્યારે તમને 25,000 હારે આપી દો ન હાલે? હા, સારું, હાલો, કાંઈ વાંધો નહીં. બરોબર. જાઓ. અત્યારે ટિકિટ ભાડાનો તો તમારી પાસે છે ને? હા, એમ તો એક હાડી એક 500 ની વેચી હતી. વેચી છે ને? હા. હવે સમજો રોકડે વેચજો, બાકી દેતા નહીં. અરે ભાઈ, હવે કહું છું જ ખરા, ગામમાં આવું જ નથી મારે કોઈ દી. તે હાલો, તમે તમારા ગામમાં પોગી, તમારા ગામ પીપરાળી પોગી અને મને ફોન કરજો એટલે હું છોકરી જોવા આવું છું. કાંઈ વાંધો નહીં. ભલે હાલો, જય માતાજી. હા, જય માતાજી.